આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. વિશ્વભરમાં આજે ગુજરાતી ભાષા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર વીર કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે આ દિવસ ઉજવાય છે. તેનો મુખ્ય હેતુ આપણી માતૃભાષા અને સાહિત્યના ગૌરવને જાળવી રાખવાનું છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે કવિ નર્મદનું બહુમૂલ્ય યોગદાન છે. તેમણે પહેલો ગુજરાતી શબ્દકોશ નર્મકોશ આપ્યો હતો. ઉપરાંત જય જય ગરવી ગુજરાત જેવી અમર રચનાઓ પણ આપી. આ દિવસની ઉજવણીમાં આજે વિવિધ સંસ્થાઓમાં સાહિત્યકારો કવિઓના સન્માન સહિતના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. અંજાર વિસ્તારમાં રહેતા 2 વર્ષીય શ્રમજીવી બાળકનું હાઈગ્રેડ તાવ અને ચાંદીપુરા વાયરસના સંક્રમણથી જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના બાદ આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર કેશવકુમાર સિંઘે બાળકના રહેઠાણ વિસ્તારની મુલાકાત લઈ દવાનો છંટકાવ કરાવ્યો હતો. ચાંદીપુરા ફેલાવતી સેન્ડ ફ્લાય માખીના નમૂના મેળવવા રાજકોટથી આવેલી એન્ટોમોલોજીકલ ટીમે સેમ્પલ લઈ તેને ગાંધીનગર મોકલ્યા છે. કચ્છમાં શંકાસ્પદ 8 કેસમાંથી 7 નેગેટિવ આવ્યા છે, જ્યારે ગાંધીધામ અને અંજારમાં સિઝનલ ફ્લૂના 2 કેસ પણ નોંધાયા છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સતત સર્વેલન્સ, દવાનો છંટકાવ અને જરૂરી સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા 2 દિવસીય કચ્છ પ્રવાસે આવ્યા છે. પ્રથમ દિવસે ભુજ ખાતે NSUI દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ કારોબારી બેઠક અને પત્રકાર પરિષદ યોજશે. તેમજ આવતીકાલે મંગળવારે દેશલપર ખાતે ખેડૂતો અને કુકડસર ખાતે માછીમારો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો સાંભળશે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન મલેરિયાના કુલ 25 અને ડેન્ગ્યુના 16 કેસ નોંધાયા છે, જ્યારે ચિકનગુનિયાનો એપ્રિલમાં માત્ર 1 જ કેસ સામે આવ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા મેલેરિયા પ્રતિરોધક કામગીરી અંતર્ગત 921 ગામોમાં 491 ટીમ દ્વારા 19.15 લાખથી વધુ લોકોનું સર્વેલન્સ કરાયું છે. આ ઉપરાંત પાણીના 2360 સ્ત્રોતોના ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 42 સ્ત્રોતમાં પાણી અસુરક્ષિત જણાતા ગ્રામ પંચાયતોને 11,199 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે આગામી હપ્તાની સહાય મેળવવા વાર્ષિક ધોરણે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા KYC કરાવવું ફરજિયાત છે. કચ્છ જિલ્લામાં વર્ષ 2026-27 માટે 1.58 લાખથી વધુ ખેડૂતોનું KYC બાકી છે. ખેડૂત PM કિસાન મોબાઈલ એપ્લિકેશન દ્વારા જાતે અથવા અન્ય લાભાર્થીઓ માટે ફેસ ઓથેન્ટિકેશનથી ગ્રામસેવક કે નોડલ અધિકારી દ્વારા તેમજ નજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા ગ્રામ કેન્દ્ર પર જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે સમયસર KYC કરાવવા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા અપીલ કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અબડાસા તાલુકામાં 7.76 કરોડના ખર્ચે 5 નવા માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલમાં અબડાસા તાલુકામાં ઘણા વિકાસ કાર્યો થઈ રહ્યા છે, જેમાં કોલેજ સ્થાપના, કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયનું નિર્માણ અને નદીઓ પર મોટા પુલ બનાવવાથી ચોમાસાની મુશ્કેલીઓ નિવારાઈ છે. કચ્છને નંદનવન બનાવવા નર્મદાના પાણીની યોજનાઓ પ્રગતિમાં છે. કામધેનુ યુનિવર્સિટીના પશુ ચિકિત્સા મહાવિદ્યાલય અને કૃષિ મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ભચાઉના ચોબારી ખાતે પશુ રોગ નિદાન અને સારવાર શિબિર યોજાઈ હતી, જેમાં 67 પશુઓને વિવિધ સારવાર અપાઈ હતી. શિબિરમાં તજજ્ઞો દ્વારા ગાય અને ભેંસમાં વ્યંધત્વ અને ગર્ભાશયના રોગોની સારવાર કરી હતી. કૃમિ નિયંત્રણ માટે 25 પશુઓના મળના નમૂના લઈ દવા અપાઈ હતી. ગ્રામ પંચાયતના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં પશુપાલકોને રોગ અટકાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નખત્રાણા કોટડા રોડ પર ભંગારના વાડામાં થયેલા અકસ્માતમાં 2 બાળકો સહિત 4 લોકોના મોત નીપજ્યા હતા. રવિવારે PM બાદ મૃતદેહો પરિવારને સોંપાતા 4 હતભાગીઓનો એક સાથે જનાજો નીકળ્યો હતો, જેમાં 2 યુવકો અને 2 માસૂમ બાળકો ગુમાવનાર પરિવારને સાંત્વના આપવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અશ્રુભીની આંખે જોડાયા હતા અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ભુજ નગરપાલિકા દ્વારા સોમવારે શહેરના ઓલ્ફેડ હાઈસ્કૂલથી બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં ફૂટપાથ અને જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂટપાથ પરના દબાણોથી રાહદારીઓને થતી મુશ્કેલી અને અકસ્માતના જોખમને ધ્યાને રાખી અગાઉ નોટિસ અપાઈ હતી. પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી અડચણરૂપ સામગ્રી હટાવી હતી, જ્યારે કેટલાક લોકોએ સ્વયંભૂ દબાણ દૂર કર્યા હતા. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે તેમ ભુજ નગરપાલિકાએ જણાવ્યું છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.